સીતારામ. એક સૂકું થડ, સાવ મૃત લાકડામાંથી કૂટો ફૂટ્યો, કૂંપણ નીકળી. આ વાત કોઈ ચમત્કાર નથી. આ કથા છે પૂંજા ભગત નાગકાવાડાની. આ હતી અતૂટ ભક્તિની તાકાત. પોરબંદર તાબે નાગકા ગામ. પૂંજા ભગત એનું નામ. ચોકિયાતની નોકરી, પગાર નાનો, ગરીબ ઘર, પણ દિલ સમુદ્ર જેવું વિશાળ. ગામની અંદર કોઈ સાધુ, સંત કે ગરીબ ભૂખ્યો રહે એ પૂંજા ભગતથી સહન ના થતું. પોતે ભૂખ્યા રહી પણ મહેમાનને મીઠા ભાત જમાડતા. સાંજના ભજન, કીર્તન અને સત્સંગમાં આખું ગામ તરતું. એક દિવસ એક સાધુએ કહ્યું, સાચો ભગત હોય તો ઘી છૂટથી વાપર. બીજા દિવસથી મીઠા ભાત બંધ, લાપસી અને ઘીની છૂટી ધાર. ન પૈસા ન યાચના, પરંતુ ભોજન માટે બહાર ગામથી સહાય વરસવા લાગી. પરંતુ કહેવાય છે કે જ્યાં ભક્તિ હોય ત્યાં ઈર્ષા પણ જન્મે. એક દિવસ એક સાધુએ પડકાર્યો અને કહ્યું કે આ સૂકા વડના થડમાંથી કૂંટો ફૂટે, કૂંપણ ફૂટે તો જ તારી ભક્તિ સાચી. પછી તો પૂંજા ભગતે અન્ન જળનો ત્યાગ કર્યો અને શિવ ભક્તિમાં લીન થઈ ગયા અને કહ્યું કે ક્યાં તો મારો દેહ પડશે અને ક્યાં તો આ સૂકા વડના થડમાંથી કૂંપણ ફૂટશે. એક દિવસ, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ આખું ગામ દંગ. સૂકા વડમાંથી કોંટો નીકળ્યો, કૂંપણ ફૂટી. શ્રદ્ધા જીતી ગઈ અને શંકા હારી ગઈ. કથા અહીં જ પૂરી નથી થતી. એક વર્ષ ભયંકર દુકાળ પડ્યો અને લોકો અને પશુ બંને તરસ્યા. હાથલા ગામના એક દરબારને પૂંજા ભગત ઉપર ભારી શ્રદ્ધા. તેણે આવીને પૂંજા ભગતને કહ્યું કે તમે શિવ ઉપાસના કરો, વરસાદ નહીં થાય તો લોકો દુઃખી થશે. પૂંજા ભગત કહે કે લોકોનું કલ્યાણ થાય તો હું તેમ કરવા રાજી છું. પછી તો ફરી ઉપાસના, ફરી અન્નજળનો ત્યાગ. ત્યાં તો આકાશ વરસી પડ્યું. આ માણસ કોઈ જાદુગર નહોતો કે કોઈ રાજા નહોતો. વાત હતી માત્ર અડગ વિશ્વાસની. માણસ પોતાને ભૂલી જાય અને ભગવાનને પકડી લે તો ચમત્કાર જન્મે છે. આજે પણ નાગકા ગામમાં આ વડ પૂજાય છે. લોકો શ્રદ્ધાથી માનતા કરે છે અને પૂંજા ભગત લોકોના દુઃખ દૂર કરે છે. આ મારો અંગત અનુભવ પણ છે. આજે પણ નાગકા ગામના લોકો કહે છે કે ભક્તિ હોય તો પૂંજા ભગત જેવી. ઇતિહાસ માત્ર ધનથી કે શક્તિથી નથી લખાતા, પરંતુ ક્યારેક નિસ્વાર્થ પ્રેમથી પણ ઇતિહાસ લખાય છે. જય ભારત, જય હિન્દ.